My name is Mitali Joshi. My ID is a 24BBA039. Today I visit a Gir Cow Gausada. Take an interview with a Tejpal C. ફર્સ્ટ ઓફ ઓલ હાઉ ટુ સ્ટાર્ટ યોર જર્ની. તમે તમારી આ જે ગૌશાળાનું છે તમે કેવી રીતે અને કેટલા વર્ષથી ચાલુ કર્યું છે? હા, મેં 16 વર્ષથી ચાલુ કર્યું છે. સિન્સ આપણે 2005-6થી આપણે આમાં કાર્યરત છે. પહેલાં 3-4 વર્ષ મેં મારા મામાને ત્યાં જર્ની સ્ટાર્ટ કરી હતી. પછી આ જર્ની મારી સેપરેશનમાં મેં આ કરી છે જર્ની. અને તમે કેટલી પ્રોબ્લેમ ફેસ કરી છે આ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં? આમ કંઈક અપ એન્ડ ડાઉન છે એવું બધું? અપ એન્ડ ડાઉન તો એમ છે કે ગાયો તો આપણે મુખ્ય તો ગાયો તો સેવા માટે છે, પણ આ તો શોખ અને સેવા તો આ ગૌશાળા ચાલે, બાકી ગૌશાળા ચાલે નહીં. પ્રોબ્લેમ્સ તો બધા લેબરથી માંડીને બધા પ્રોબ્લેમ તો આવતા જ હોય. ઘરના બધા સભ્યો કામ કરે તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. અને તમારી સપ્લાય ચેન્જ કેવી રીતની છે? એટલે તમે દૂધ વેચવા જાઓ કેવી રીતે જાઓ? માણસો કેવું કશું છે? અત્યારે તો ઓનરશિપમાં મારા વાઈફ જ છે. મારા વાઈફને અત્યારે તો નાનું બેબી છે એટલે ઓનરશિપમાં એ જ છે. બધું હેન્ડલિંગ એ જ કરે છે. હું તો ખાલી કેરટેકર તરીકે અત્યારે હાજર હાલ પૂરતો છું. બાકી આ બધું મેનેજમેન્ટથી માંડીને આનું બધું સંચાલન એક સ્ત્રી જ કરે છે. બરાબર, સરસ. તો પછી તમારે આની અંદર કેવી રીતે તમારી પ્રાઇસ હોય બધી આ મિલ્કની ને એની ને બધાની? બીજી શું પ્રોડક્ટ? દૂધની પ્રાઇસિંગ મારી 90 રૂપિયા પર લીટર છે. અને મધ હું વેચું છું. મધની પ્રાઇસ મારી 1200 રૂપિયા પર કેજી છે. પછી ઘીની પ્રાઇસ મારી 4500 રૂપિયા કિલો છે. પછી પનીરની પ્રાઇસ મારી 700 રૂપિયા પર કેજી છે. માખણની પ્રાઇસ મારી 1 કિલો ને 250 ગ્રામ માખણ ઉતરે તો 1 કિલો ઘી થાય. એ સેમ જેટલી ઘીની પ્રાઇસ છે એટલી માખણની પ્રાઇસ છે. 40 રૂપિયા લીટર અમે વેચીએ છીએ. અને એ બધું ગૃહ ઉદ્યોગ, આપણે ગૃહ ઉદ્યોગ રજિસ્ટર્ડ નંબર છે મારો. એ ગૃહ ઉદ્યોગ રજિસ્ટર્ડ નંબર ઉપરથી આપણે આ વેચીએ છીએ. બરાબર. અને પછી તમારે કોઈ આમ સિઝનલ ચેન્જીસ થાય કે આ સિઝન છે તો મારે આટલું સેલ્સ થયું, આટલું પરચેસ થયું, તો આમાં એવું થાય કે આ સિઝનમાં છે તો હવે મારે બહુ નહીં વેચાય દૂધ ને બધું? ના, એવું મુખ્ય તો આપણે જોવા નથી મળતું. કદાચ દૂધ વેચાય કે દૂધ ના વેચાય તો એ કંઈ મેઇન પ્રશ્ન નથી. કદાચ મારું પાસે અત્યારે આ ગૌશાળા એટલે સસ્ટેન થઈ છે કેમ કે આપણને દૂધ ઘરે ખાવાનું, તો આના ગાયોના પ્રોડક્ટ ઘરે ખાવાનો આપણને શોખ છે. એટલે કદાચ વેચાય કે ના વેચાય ઓપ્શનલ છે. આપણે મેઇન મુખ્ય તો આપણને સારું ખાવા મળે એટલા માટે આપણે ગાયો મોજ શોખથી રાખી છે, દેશી ગાયો. પછી તમે જે આ બધું કરો છો ગાયનું ને એનું, પછી તમે જે એનું જે રો મટીરિયલ્સ હોય છે તો તમે એને કેવી રીતે પછી કન્વર્ટ કરો છો? કશું કોઈ એના વેચી શકે? જેમ કે આ એનું ગોબર છે તો ગોબર છે, ગૌમૂત્ર છે, પછી બધા જેટલા પણ પંચામૃત છે, પંચગવ્ય છે, આ બધા જેટલા પણ પ્રોડક્શન આપણા થાય છે એ આપણા આના તહેત જ થાય છે. અને બીજી એક વસ્તુ કે ગાયો આટલું બધું કર્યા પછી પણ ગાયો સસ્ટેનેબિલિટી ગાયો જ આપે છે આપણને. અત્યાર સુધી મેં કોઈ દિવસ પૈસા મૂક્યા છે એવું મને લાગતું નથી. પણ જે શરૂઆતમાં ઘણો મને નુકસાન થયું હતું. એટલે એના પછી મારું પીડીયર અમારો ગાયો જ લાવ્યો છે કે ભાઈ આ પીડીયરમાં આટલી ગાયો સસ્ટેન કરવી આની કૃપાથી જ થાય છે. બાકી કૃપા વગર કશું થતું નથી. પછી તમે કોઈ ટેકનોલોજી કે એવું કંઈ યુઝ કરો છો કે પછી તમારી મેન્યુઅલી? ના, અત્યારે મેન્યુઅલી છે. મારા વાઈફને પણ ગાયો દૂધ આવડે છે, મને પણ ગાયો દૂધ આવડે છે. અને આ મેન્યુઅલી મારા મધર પણ ગાયો દોવાનું હવે શરૂઆત કરે છે. તો હવે મેન્યુઅલી તો અમે બધા જ મેન્યુઅલી, અને જેટલા માણસો છે, જેટલો સ્ટાફ છે અમારો, એટલા બધા માણસો છે એટલે આ પ્રોફિટેબલ છે અને એટલે આ સસ્ટેનેબલ છે. બાકી આ સસ્ટેનેબલ નથી ને આ પ્રોફિટેબલ નથી. કોઈ પણ દિવસ આ પ્રોફિટેબલ નથી. જ્યાં સુધી તમારા ઘરના જેટલા માણસો છે એટલા માણસો શોખ ધરાવે તો જ આ પ્રોફિટેબલ છે. બાકી આ પ્રોફિટેબલ નથી. બરાબર. અને પછી બીજું તો તમે કીધું કે તમારી જર્ની ખાસા ટાઈમથી છે, તો તમને એની અંદર આમ શું કહેવાય, સારું કહેવાય? તમે ફરી તમારું કોઈ જોઈને બીજો આવું કંઈ બિઝનેસ કરે તો આવી રીતે ગૌશાળાનું આમ તેમ, તમારું શું કહેવું છે? કરી શકાય આવું? ના,
સૌથી મુખ્યત્વે એ છે કે ભાઈ તમારે 15 વર્ષનું પેશન્સ રાખવું પડે. હવે તમારે પહેલાં તો ગાયોના દૂધ તરફ તમારે વર્ટિસિટી લાવવી પડે, વર્સટાઇલ થવું પડે ગાયોને, કેમ કે દરેક ગાયો એટલું બધું પ્રોડક્શન નથી આપતી. ગાયોનું પ્રોડક્શન અને પ્લસ મેનેજમેન્ટ અને પ્લસ જીન, તમારી પાસે આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન હોય તો જ તમે પ્રોડક્શન કરી શકો. બાકી પ્રોડક્શન સસ્ટેનેબિલિટી નથી આની. કોઈ જોઈને એમ કહે કે આ બિઝનેસ કરી શકાય અને આ હું સસ્ટેનેબિલિટી તરફ લઈ જઈ શકું, તો એ અસંભવ છે. બરાબર. સંભવ નથી, કેમ કે કોઈ પણ ગાય આજે આ ગાય હોય કે આ ગાય હોય કે આ ગાય હોય કે આ ગાય હોય, કોઈ પણ ગાય 5 થી 6 મહિના સારું પ્રોડક્શન આપે અને મેજોરિટી તો ફર્સ્ટ આફ્ટર લેક્સેશન 2 મંથ જ એ સારી પ્રોડક્શન આપે, પછી એનું પ્રોડક્શન ડિક્રીઝ થતું જાય. બરાબર. જેમ પ્રોડક્શન ડિક્રીઝ થાય એમ તમારું પ્રોફિટ માર્જિન પણ ડિક્રીઝ થતું જાય. પછી તમે તમારા કસ્ટમરને કેવી રીતે મોટિવેટ કરો છો? એટલે આમ કંઈક એડવર્ટાઇઝ કે એવું કંઈ હશે ને કે અત્યારે લોકો આપણે સમજે કે આટલું પ્યોર વસ્તુ છે તો લેવી જોઈએ, ના લેવી જોઈએ, તો તમારે આમ સમજાવવું પડતું હશે, એના માટે બી ટાઈમ લાગે. ક્વોલિટી એવું છે કે ક્વોલિટી માણસોને જ્યારે આપણે ક્વોલિટી આપીએ છીએ, જ્યારે મારો મેઇન ફોકસ છે ક્વોન્ટિટી નહીં ક્વોલિટી તરફ છે. ક્વોલિટી તરફ આપણો મેઇન ફોકસ છે, એટલે જે આપણી પાસેથી લે છે એ લોકો આપણા કન્ટિન્યુઅસલી કસ્ટમર છે સિન્સ 15 યર્સ, એમ 15 વર્ષ સુધી આપણા કસ્ટમર છે. અને મારી ગૌશાળામાં જ્યારે લેક ઓફ મિલ્ક હોય ત્યારે હું એ કસ્ટમરોને બંધ કરી દઉં છું, કેમ કે મારી પાસે નથી, હું બહારથી લઈને આપતો નથી, કેમ કે મારી ક્વોલિટી હું મેન્ટેન રાખું. ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી હશે તો જ પર્સન તમને અટક થઈને પૈસા આપશે. તમારા કસ્ટમર ખરા ને કે આમ બધી વસ્તુ લે? હા, બધી વસ્તુ અત્યારે કશું રહેતું નથી. મેજોરિટી જેટલું આ એવું છે કે જેટલું નિર્માણ થાય છે એટલું ખપી જાય જતું રહે છે. બરાબર. એટલે તમે જેટલું પ્રોડક્શન કરો છો એટલું સાથે સાથે સેલ વેચાણ થાય થાય છે, છે. હા, પરચેસ કરે છે, વેચાણ કરે છે, ડિમાન્ડ છે અને હું આપું છું અહીંયા. એટલે ડિમાન્ડને આપણે આધારિત આપણે કામ કર્યું છે અને એનાથી સર્કલ ચાલે છે. અને જ્યારે પણ મને આમાં મારા બ્રધર અને એમના વાઈફ ત્યાં આગળ કેનેડામાં છે, એ પણ મને ત્યાંથી સપોર્ટ કરે છે, બેકગ્રાઉન્ડ સપોર્ટ છે. મારા મધર ફાધર અહીંયા સપોર્ટ કરે છે, મારા વાઈફ મને સપોર્ટ કરે છે, એટલે આ ગૌશાળામાં આટલી સારી ગાયો તમે જોઈ શકો છો. એટલે મેઇન મોટો એ જ છે કે બધાનો સપોર્ટ જોઈએ, બધાનો સપોર્ટ જોઈએ, કેમ કે આ ગાયો હવે સપોઝ તમને તમારી ગૌશાળામાં જ્યારે મિલ્ક તમે બંધ કરો છો ત્યારે એને સસ્ટેન કરવા માટે તમારી પાસે ઇન્કમ તો બંધ થઈ ગઈ, મિલ્ક બંધ થઈ ગયું, તો ઇન્કમ નથી તમારી પાસે, તો એને સસ્ટેન કરવા માટે શું કરવું પડશે? તો તમારે ઘરમાંથી પૈસા કાઢવા પડશે સસ્ટેન કરવા માટે. આજે મને શોખ છે, મારા ભાઈને શોખ છે, મારા મધર ફાધરને શોખ છે, એટલા માટે થઈને આ ગૌશાળા સસ્ટેન છે ને આટલા બધા વર્ષોમાં આને હૃદયની જેમ ધબકી રહી છે. બરાબર. એટલે ફૂલ સપોર્ટ ફેમિલીનો જ છે. ફૂલ સપોર્ટ ફેમિલીનો છે અને પ્લસ કે બેકગ્રાઉન્ડ સપોર્ટમાં બ્રધર પણ છે, પાછળ બેકગ્રાઉન્ડ સપોર્ટમાં બ્રધર પણ છે અને મારી ફેમિલીનો ફૂલ સપોર્ટ છે. અને ફેમિલી વગર તો હું અને મારા મધર ફાધર વગર તો આ ગૌશાળા સસ્ટેન જ નથી. બરાબર. અને પછી તમે જે આ બધું મિલ્ક છે તો તમે કેવી રીતે બધું ટ્રાન્સપોર્ટ કરો? તમે જાતે જાઓ છો કે એના માટે કોઈ રાખ્યું છે? ના, જે ઓનર છે આ ગૌશાળાના તુલસીબા મૈડા, એ જ આપવા જાય છે અને એ અત્યારે એમના હાથમાં જ બધું મેનેજમેન્ટ છે. અત્યારે એ જ બધું મેનેજ કરે છે. પહેલા તમે જ ઓનર હતા? ઓનર પહેલા હું ઓનર, એટલે અમે બધા ઓનર જ છે. ઘરના જેટલા પણ સભ્ય છે એટલા બધા ઓનર છે. જેટલા સભ્યો છે એટલા બધા ઓનર છે. હું એકલો નહીં, કેમ કે આ ગૌશાળા આપણે એમના લીધે છે. આજે આ માણસ છે તો એ ઓનર છે, મારા મધર તો એ ઓનર છે, કેમ કે આ ઇન્ડિવિજ્યુઅલી કોઈનો બિઝનેસ નથી, આ એક ફેમિલી ચલાવે છે. એટલે દરેક માણસ એના દરેક ઓનર છે. એટલે દરેક માણસો એના પરથી એના પ્રયત્નથી એ વેચે છે અને એ પ્રોફિટ જનરેટ કરે છે. પછી તમે આ ગાયને બધું ખવડાવો, એનું બધું ખર્ચો ને બધું? આ જે ગાયો છે એને આપણે ખવડાવીએ છીએ તો એનો દાણનો ખર્ચો આપણને આનો દાણનો ખર્ચો આપણને થાય છે, આનો ઘાસનો આપણને ખર્ચો થાય છે. આપણે બધું વેચાતું લાવીએ છીએ. આ જમીન પણ મારી રેન્ટ ઉપર છે અને આ બધું વેચાતું આપણે લાવીએ છીએ. અને અમે બધાય ગર્ભ ખેડૂત છે, એટલે ગર્ભ ખેડૂત હોવાથી એ અમને ફાયદો છે કે કોઈ પણ મહેનતથી થાકતા નથી. એટલે મહેનતથી થાકતા નથી, એટલે આ ગૌશાળાને સસ્ટેન છે. અને પ્લસ કે આમાં જેટલું પણ ખાંડ આવે છે એમાં આપણે બધું વસ્તુ મેજોરિટી દાળ વધારે ખવડાવીએ છીએ. ચણાની છે, અડદની છે,
મગની છે, તુવેરની છે, કપાસની છે. ખાલી 5-6 પ્રોડક્ટ આપણે મેન ખવડાવીએ છીએ જેના તરફથી આ જનરેટ થાય છે. અને અત્યારે મેજોરિટી જેટલી પણ ગાયો જુઓ છો એ બધી મેજોરિટી બે લાઈનમાંથી 2 ગાયોમાંથી આવે છે મેજોરિટી. એટલે બધી 2 ગાયોમાંથી બનાવેલી છે. 15 વર્ષની મહેનત આ તમે જે જોઈ રહ્યા છો એ 15 વર્ષની મહેનત છે મારી. એટલે આના માટે આમ સપોર્ટ જોઈએ અને મહેનત બી જોઈએ. બરાબર. સપોર્ટ તમારે મહેનત તો ઠીક છે, તમે મહેનત તો જો મહેનત તમારી જોઈએ, બુદ્ધિ તમારી પાસે બુદ્ધિ હોય તો તમારી ગાયો સારી બનશે. પણ ગાયો સારી સાચવવા માટે, જાળવવા માટે તમારા ફેમિલી બેકગ્રાઉન્ડનો બહુ આમાં અગત્યનો રોલ છે. અગર તમારું ફેમિલી તમને સપોર્ટ ના કરે તો તમે કશું જ ના કરી શકો. તમારું ફેમિલી ફર્સ્ટ તમને સપોર્ટ કરવું જોઈએ તો તમે એનાથી આ ગૌશાળા સસ્ટેન કરી શકો. આજે 15 વર્ષ થયા છે મને, ત્યારે આપણે આ ગૌશાળા આટલી જીવંત લાગી રહી છે. બરાબર. થેન્ક યુ. હા જી.